તો ગાઈસ વાગી ગયા છે હવાના 7 અને હું આવી ગયો છું બાવાળા મકાનમાં દીવાબત્તી કરવા માટે. તો દીવાબત્તી કરવી છે. જો હવારમાં માતાજીનો રૂમ અંધારામાં કંઈક આવો દેખાય, અજવાળામાં કંઈક આવો દેખાય. તો ચલો દીવા કરી નાખી ફટાફટ આપણે. તમે જોતા રહો આગળ. આજ સોમવાર છે, આજે ફોલો અને સબસ્ક્રાઈબરનું કરવાનું છે, વિડીયો મૂકવાનો છે એમનો. તો બનાવવાનો છે હજી તો જયમીત નથી, યુવરાજ નથી, કોઈ છે નહીં. તો બધા આવે પછી બનાવી નાખી. તમે જોતા રહો વિડીયો આગળ. ગાઈસ દીવા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. દીવા પીને હનુમાન ચાલીસા કરી નાખી. હવે આપણું એક પાર્સલ આવ્યું છે, પાર્સલ લેવા જવાનું છે ચિમગાના ઘરે. ચલો આપણે લેતા ફટાફટ જઈને. ગાઈસ જો એના ઘરેથી પાર્સલ લઈ લીધું છે. પાર્સલ લઈને આવી ગયા આપણા ઘરે. ચલો ખોલીને જોઈએ શું છે શું નહીં એમાં. મેં તાળું મારી દીધું છે જો, અને હું નીકળું છું. મને દિવ્યરાજ લેવા આવે છે, એની હારે બે નીકળી જઈશ કોલેજ જવા. તો મળીએ આપણે આગળ રસ્તામાં જોતા રહો. તો ગાઈસ દિલો આવી ગયો છે, તો હવે એની હારે નીકળીએ આપણે જવાનું. તો ગાઈસ અમે નીકળી ગયા હતા બાઇક લઈને. પછી પેટ્રોલ પૂરું થઈ ગયું, તો પેટ્રોલ પૂરા ઉભા રહી ગયા પેટ્રોલ પંપે. તમે જોઈ શકો છો આ ટાંકો બાકો ખોલે છે, રેડી કરે છે. તો તમે જોતા રહો આગળ, તમને દેખાડું હતી. તો ગાઈસ અમે પેટ્રોલ પૂરા નીકળી ગયા છીએ કોલેજ જવા માટે. તમે જોઈ શકો છો. તો ફટાફટથી કોલેજ ગાઈસ આ છે અમારા અમદાવાદના રોડની હાલતો. આ એક જગ્યા નહીં, બધી જગ્યાએ આવું જ છે. આટલી જગ્યામાંથી અમારે બાઇક કાઢવાની. જુઓ આવી હંકડાશ પડે અમને. ભૂલે ચૂકે પગડી ગયો તો પતરું પગ ફાડ નાખે. તો હું ફટાફટથી કોલેજના ભાઈબંધોને ફોન કરી દઉં અને પૂછું કે આશો તમે એમ. તો ગાઈસ અમારે બે ઝેરોક્ષ કાઢવાની છે. ઝેરોક્ષ કાઢવા દઈ દે અમને. તો ફટાફટથી પહેલાં આપણે ઝેરોક્ષ કાઢવા જતા રહીએ. બાઇક પાર્કિંગમાં લાગી ગઈ છે અને ઝેરોક્ષની દુકાને પહોંચી ગઈ. તો ઝેરોક્ષ કાઢી લઈએ ફટાફટથી આપણે. અમે એમ વિચારતા હતા કે આમને બહારથી બોલાવીએ ફોન કરીને, પણ આ તો અમને અહીંયા જ મળી ગયા. જુઓ ઝેરોક્ષ કાઢતા હતા બુંદિયારા એકલા. અમે કોલેજમાં આવી ગયા છીએ. આ દિવ્યરાજ બી આવી ગયો. જુઓ બાઇક પાર્કિંગમાં મૂકી હવે મંદિરે દર્શન કરી લઈ. જુઓ આ મંદિરમાં કોલેજનું. તો મંદિરે જઈને દર્શન કરી લઈ. ચલો અમે દર્શન કરી પાછા આવી ગયા છીએ પાર્કિંગમાં, બાઇક પાર્કિંગ માટે. તો દિવ્યરાજ ફટાફટ બાઇક પાર્ક કરી દે એટલે ફી ભરીને પછી નીકળીએ આપણે. જો દિવ્યરાજ બાઇક પાર્ક કરે છે. હવે આપણે અંદર જઈએ. ચલો રહીએ પછી આપણે મળીએ આગળ. ચલો ફી ભરી આવીને પછી મળી. ફી ભરવામાં તમને દેખાડીશ કેવડી મોટી લાઈન થાય છે અમારે. તમે જોતા રહો. તો ગાઈસ અમે અંદર આવી ગયા ક્લાસમાં. બધા પોતપોતાના ફોર્મ ભરે. જો મેં મારું ફોર્મ ભરી દીધું. જુઓ તો હવે આપણે જઈએ ફી જમા કરાવવા. ચલો તો ગાઈસ ફીસ ભરીને બહાર આવી ગયા છીએ અમે. જો આ મોબાઈલ ને બેસી ગયો હવે બોડે નાસ્તો મંગાવી પછી નાસ્તો કરી લઈ. બધા આવે પછી એમની આડે ફરતી નાસ્તો કરી લઈ પછી નીકળી ગયો જવાનું ઘરે જવાનું. તો તમે જોતા રહો. અમે વડાપાઉં મંગાવી દો. વડાપાઉં આવી ગયા અમારા બેના. આનું કંઈક અલગ મંગાવેલું છે, આને કંઈક અલગ મંગાવીશ. એનું આ જ લાગે અમે પતાવી દઈએ. અમારું કોઈ ભાગ પાડી લેશું અમે. ખુશી ચલો ખાઈ લઈ ફટાફટ. તો ગાઈસ હવે અહીંથી નીકળી છે અમે ઘરે જવાનું. તો તમને રસ્તામાં દેખાડું. ગાઈસ અમે ઓફિસેથી નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો. તો જઈએ ઘરે હવે. ઘરે જઈને પછી જમીન પાસે હવે નીકળશું ઓફિસ જવા માટે. તમે જોતા રહો આગળ, તમે દેખાડું. ગાઈસ હું ઘરે પહોંચી ગયો તો. પહોંચીને ખાઈને હવે નીકળું છું ઓફિસ જવા માટે. તમને દેખાડું રસ્તામાં. ગાઈસ તમે જોઈ શકો છો. પૈસા સોમવાર છે
છે. ગયા સોમવારે કહ્યું કે સોમવાર છે તો આપણે સાંજે કરીએ એ રહ્યું. આરામ કરો. ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર સારા વધ્યા છે, યુટ્યુબમાં વધ્યા નહીં. યુટ્યુબમાં તમે મદદ કરો, સપોર્ટ કરો. યુટ્યુબમાં પહેલાં આપણે વધારે પૈસા જાય તો વધારે જલ્દી સેવા થઈ શકે. તો તમે આગળ ગાઈસ, હું ગમે ત્યાંથી નીકળ્યો છું ત્યારે સાહેબે કીધું કે ગાંધીનગર જતા હો, તો ગાંધીનગર જવાનું નીકળ્યો છું. એ આ ડોક્યુમેન્ટ આપવાની છે તો જતા આપણે ફટાફટ ચલો. ફટાફટ અંદર જઈને આપણે ડોક્યુમેન્ટ આપી દઈએ. ચલો. તો ગાઈસ, હું લિફ્ટમાં બેસી ગયો છું અને જોઉં છું અત્યારે અહીંયા ભાઈ પાસે ફટાફટ જતો રહ્યો. ચલો પછી તમે દેખાડવા આવે ડોક્યુમેન્ટ આપી. તો ગાઈસ, ડોક્યુમેન્ટ આપી દીધા અને સાહેબને ફોન કર્યો તો સાહેબ કહે કે અસારવા પહોંચી મને ફોન કરજો. તો હવે નીકળી આપણે અમદાવાદ જવા પાછા. પછી અહીંયા અસારવા પહોંચીને સાહેબને પાછો ફોન કરીને કહીએ અસારવા પહોંચ્યો, કંઈ જોઈએ શું કહેશે શું નથી કહેતા. તમે જોતા રહો આગળ. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે હું નીકળી ગયો છું કામ પતાવીને ઓફિસ જવા. ઓફિસ જતાં પહેલાં અસારવા જવાનું છે તો અસારવા જઈને સાહેબને ફોન કરીને જોઉં શું થાય છે શું નથી થતું. તો તમે જોતા રહો. તો ગાઈસ, અહીંયા કામ પતાવીને પાછળ જાઉં છું ઓફિસે. હવે રિટર્ન થઈ જવું છું તો તમે ઓફિસ જઈને દેખાડું. જોતા રહો તમે. તો ગાઈસ, હું નીકળી ગયો છું ઓફિસે કામ કરીને. હવે આપણે આપણી ઓફિસે જઈએ તો તમે જોતા રહો. ઓફિસ જઈને તમને દેખાડું બધું. ગાઈસ, ઓફિસે પાછો આવી ગયો છું. હવે થોડુંક કામ કરી નાખીએ આપણે, પછી નવરો થઈશ તો તમને આગળ બહાર લઈ જઈશ ક્યાંક આજુબાજુ કંઈક દેખાડવાનું થઈને. તો હું નીકળું કામ કરવા માટે. જોતા રહો તમારે. તો ગાઈસ, ઓફિસનો ટાઈમ પતી ગયો છે તો નીકળું ઘરે જવા. અને બાઇક ગરમ કરવા મૂકી દીધી, તમે જોઈ શકો છો. ગાઈસ, હું નીકળી ગયો છું, તમે જોઈ શકો છો રસ્તામાં છું. હમણાં મેં તમને કીધું છે કે બીચ છે, એમાં બીમાં દર્શન કરવા જવા છે મંદિરે, રસ્તામાં આવશે તો આપણે જતા જઈએ. તમે જોતા રહો. જોઈ શકો છો કે હું પહોંચી ગયો મંદિરે. જો તો ફટાફટથી તમે દર્શન કરી લો પછી આપણે નીકળીએ. ગાઈસ, પ્રસાદી લઈ લીધી. હવે પ્રસાદી ખાતા ખાતા ફટાફટ નીકળીએ ઘરે જવાનું. તો ગાઈસ, આજે આપણે એક અઠવાડિયું પૂરું થઈ ગયું પૈસા નાખ્યામાં. આજે નવું વીક ચાલુ છે. આજ સોમવાર છે. મેં તમને કીધું દર અઠવાડિયાના સોમવારે હું નાખીશ, દર વીકમાં નાખીશ. એમ નક્કી નહીં કે સોમવારે હું ગમે તે વીકમાં ગમે ત્યારે નાખી દઈશ. તો અમારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર વધી 409 થઈ ગયા છે, તમે જોઈ શકો છો. 409 ફોલોવર થઈ ગયા છે. તો ગયા વીકમાં હતા 304 અને આ વીકમાં છે 409, બરાબર. તો આમાં હું જોવા જયો ને તો આપણે માઇનસ પ્લસ કરીને થાય છે ટોટલ 105 ફોલોવર વધ્યા છે. તો 105 ગુણ્યા 5 કરો ને તમે એટલે એમાં 525 રૂપિયા થાય. તમે ઓલા વિડીયો જોયું ન હોય તો તમે જઈને જોયા હોય. એમાં મેં ગયા જોવા હતા છે એમાં મેં 1 રૂપિયો ગણીને નાખ્યા હતા અને આમાં મેં 5 રૂપિયા નાખી છે કીધું હતું તમને વીકમાં જ તે. તો થઈ ગયા છે આપણે 100. તો ટોટલ 105 સબસ્ક્રાઈબર ફોલોવર વધ્યા છે મારા. તો એના થાય છે 525 રૂપિયા. તો આ 5 રૂપિયા, આ 10 રૂપિયા, ₹500 નોટ છેલ્લે નાખ્યો, મોટી નોટ કહેવાય. 10 15 થઈ ગયા. આ બીજા 10 25 અને આ 500. જોઈ લો, ઓરિજિનલ છે, ઓરિજિનલ ગાંધી બાપુ દેખાય છે. જો ગાંધી બાપુ ને આપણે માન ના જાવ અંદર.
નાખી દીધા છે અને આપણા યુટ્યુબમાં વધીને થઈ ગયા છે 100 સબસ્ક્રાઈબર પૂરા. જો ગઈ વખતે આપણે નાખ્યા ત્યારે 88 હતા અંદર અને આ વખતે છે 100. તો ઘણી તો 12 સબસ્ક્રાઈબર વધ્યા છે. અને તમે પ્રેમ બધું દેખાડો છો પણ ઇન્સ્ટાગ્રામમાં બહુ દેખાડો છો, યુટ્યુબમાં નથી દેખાડતા. તો યુટ્યુબમાં તમે આવી રીતે પ્રેમ દેખાડતા રહો તો પૈસા વધતા રહે. એટલે 12 સબસ્ક્રાઈબર જોવા જઈએ ને તો 60 રૂપિયા થાય ટોટલ. કંઈ 12 × 5 તો આ 10 રૂપિયા અને આ 50 રૂપિયા. આ આપણે નાખી દીધા છે. તો તમારા સપોર્ટ માટે થેન્ક યુ. આવી રીતના આપણે એને સબસ્ક્રાઈબ અને ફોલો વધારતા જાઓ તો આપણે આગળ મદદ સારી આપી હતી. હજી તો આપણી પાસે ટાઈમ છે. મેં તમને કીધું કે 2027 ડબ્બો ખોલીશ તો ડબ્બો તો ત્યાં સુધી નવા ડબલ આવતો જ રહીશ. તો તમે બનેલા રહો આવી રીતના. અને આપણે હવે બહાર કાંઈ એવો કાર્યક્રમ છે નહીં તો હું આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.